ગુરુવારે નર્મદા કેનાલમાં લાપતા થયેલા યુવાનનો મૃતદેહ શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે મળી આવ્યો હતો. ડભોઈના તેન તલાવ વડજ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકની લાપતા થયાની ઘટના બની હતી. ગુરુવારે પલ્સર બાઇક લઈ વડોદરા જઈ રહેલા બે મિત્રો બાઇક લઈ કેનાલમાં ખાબક્યા હતા. એકનો બચાવ થયો હતો, જ્યારે એક મિત્ર નર્મદા કેનાલમાં લાપતા થયો હતો. એક યુવકને તરતા આવડતું હોય તે બચી ગયો હતો, જ્યારે બીજો લાપતા થયો હતો. ચાંદોદ પોલીસે ઘટના અંગે જાણ કરતા ડભોઈ અને વડોદરાની ફાયર ટીમે સઘન શોધખોળ હાથ ધરી હતી. લાપતા થયેલ યુવકનો મૃતદેહ શોધવા ફાયર ટીમો કામે લાગી હતી. સઘન શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે ફાયર ટીમને સફળતા મળી હતી. શિનોર તાલુકાના આનંદી પુનિયાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. જિલ્લો નર્મદા, તાલુકો નાંદોદ, ગામ જેસલપુરનો રહેવાસી રણજીતભાઈ જસુભાઈ બારિયા કેનાલમાં ડૂબી જતા લાપતા થયો હતો. શિનોર પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.